સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના એક દંપતીને લુખાઓ પરેશાન કરી રહ્યા હતા, કારણ કે તેમણે વ્યાજે રૂપિયા લીધા હતા અને જે વ્યાજે રૂપિયા લીધા હતા તેના કરતાં 4 ગણી રકમ ચૂકવી દીધા પછી પણ આ લુખા વ્યાજખોરો કહી રહ્યા હતા કે હજી મૂડી ઊભી છે। આખરે મામલો પહોંચે છે ધાંગધ્રાના ડીવાયએસપી જુગલ પુરોહિત પાસે અને કલાકોમાં આ લુખાઓને ઉઠાવી લેવામાં આવે છે। હવે જુગલ પુરોહિતે આ દંપતીને કહ્યું છે કે આ છે મારો નંબર, કોઈ લુખો પરેશાન કરે, તમારી સામે જોવાની હિંમત કરે તો મને ફોન કરજો, હું છું તમારી સાથે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરો ફરી માથું ઉચકી રહ્યા છે। જે સામાન્ય માણસો છે તેની સમસ્યા એવી છે કે તેઓ જ્યારે લોન લેવા બેંક પાસે જાય છે ત્યારે બેંક જેટલા કાગળો માગે છે એટલા સામાન્ય માણસો પાસે એટલા કાગળ હોતા નથી, જેના કારણે તેમનો સહારો ખાનગી વ્યાજખોરો પાસે જવા સિવાય તેમને કોઈ વિકલ્પ રહેતો નથી। આ પ્રકારની અનેક ઘટનાઓમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ ખૂબ સારું કામ કર્યું, પરંતુ તાજેતરમાં એક વધુ એવી ઘટના સામે આવી જ્યારે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ પોતાની ઓફિસમાંથી નીકળી સરકારી કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક દંપતી તેમને જોઈને હાથ જોડીને ઊભું હતું। પ્રેમસુખ ડેલુ તરત પોતાની કાર અટકાવે છે, આ દંપતીને પૂછે છે સમસ્યા શું છે, ત્યારે આ દંપતી રડતા રડતા પોતાની વાત કરે છે અને વાત એવી હતી કે તેઓ વતની હતા ધાંગધ્રાના મુસ્લિમ પરિવાર છે અને તેઓ ધાંગધ્રા હળવદ હાઈવે ઉપર ભૂંગળા બટાટા વેચવાનું કામ કરતા હતા। આમ સામાન્ય લોકો છે, માંડ દિવસના 300-400 રૂપિયા કમાતા હતા, જેમાં તેમનું ગુજરાન ચાલતું હતું। પણ સમસ્યા એવી આવી કે ઘરમાં મોટી બીમારી આવી, જેના કારણે તેમને પૈસાની અનિવાર્યતા ઊભી થઈ। એટલે કોઈક પાસેથી 10,000, કોઈક પાસેથી 20,000, કોઈક પાસેથી 30,000 રૂપિયા તેમણે ઘરની બીમારીના વ્યાજે લીધા અને પછી એવું થયું કે જે કમાતા હતા તેમાંથી તે વ્યાજખોરોને પૈસા ચૂકવતા હતા। પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી તેઓ વિચાર કરી રહ્યા હતા કે વ્યાજ પૂરું કેમ થતું નથી, કારણ કે આપણે 10,000 લીધા હોય તો એની સામે 30,000 ચૂકવી દીધા, પણ વ્યાજખોર કહેતો હતો ના હજી મૂડી બાકી છે, કારણ વ્યાજ કોઈ 10%, કોઈ 20%, 30% લઈ રહ્યું હતું। આમ હવે તેમની સ્થિતિ એવી નિર્માણ થઈ કે વ્યાજ એટલું ચઢાવી દીધું કે તેમની પાસે પૈસા આપવાનો વિકલ્પ રહ્યો નહીં। આ વ્યાજખોરો તેમના ઘરે આવતા અને ઘરમાં બેન દીકરીઓ હોય તેની સામે તેઓ બેફામ ગાળો આપતા, ધમકાવતા હતા। આ પરિવારનું બહાર નીકળવું હરામ થઈ ગયું હતું અને ત્યાં સુધી કે જ્યાં તેઓ ભૂંગળા બટેટાની લારી લગાડતા હતા ત્યાં આવીને પણ ધમકી આપતા હતા, એટલે તેમને લારી લગાડવાનું પણ બંધ કરી દીધું। ડરી ગયેલો આ પરિવાર હતો, તેમને લાગી રહ્યું હતું હવે કોઈ મદદ મળશે નહીં અને તેઓ પહોંચે છે પ્રેમસુખ ડેલુ પાસે। તેમની વાત સાંભળી તરત પ્રેમસુખ ડેલુએ ધાંગધ્રાના ડીવાયએસપી જુગલ પુરોહિતને ફોન કરીને કહ્યું કે બધું જ કરવાનું છે, આ લુખાઓને જે કરવું પડે તે કરો। અને પછી તરત ડીવાયએસપી જુગલ પુરોહિત આ દંપતીને સાંભળે છે, તેમની એક અરજી લે છે અને ધાંગધ્રા સિટી પોલીસના ઇન્સ્પેક્ટરને બોલાવે છે અને કહે છે આજ સાંજ પડતા સુધી આ લુખાઓ મારે જોઈએ। અને પછી ધાંગધ્રા પોલીસ એક્શનમાં આવે છે, લુખાઓને ઉપાડે છે, ફરિયાદીની ફરિયાદ નોંધે છે અને પછી તેમની સાથે જે કરવાનું હતું તે કર્યું, પરંતુ હર્ષ સંઘવીની ભાષામાં નહીં, કોઈનો વરઘોડો નહીં, પરંતુ આ આરોપીઓને પ્રત્યેક શિયાળે ચાલવામાં તકલીફ પડે એવી વ્યવસ્થા તેમણે કરી આપી। આ પરિવારને આરોપીઓ પકડાઈ ગયા પછી પણ ડર હતો કે અમે ધંધો કરવા જઈશું અને કોઈ આવશે તો। ડીવાયએસપી જુગલ પુરોહિતે કહ્યું મારો નંબર લખી લો, ધાંગધ્રાનો કોઈ પણ લુખ્ખો તમારી લારી, તમારા ઘર ઉપર આવે તો મને કોલ કરજો, હું છું તમારી સાથે, તમારી માટે। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો, ડરતા નહીં। તમને પણ કોઈ પરેશાન કરતું હોય તો ત્યાંના એસપી
કે ત્યાંના પોલીસ કમિશનરનો સંપર્ક કરજો. ગુનેગાર કાયમ ડરપોક હોય છે અને તે ડરે છે માટે આપણને ડરાવવાનો પ્રયત્ન કરે છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો, અમારો બેલ આઇકોન દબાવી દો. અત્યારે રજા લઉં છું. મારા સાથી જૈન સાથે આવીશ પાછો નવા વિષય સાથે. નમસ્કાર.